હિંમતનગર નગરપાલિકા પ્રમુખ ચીફ ઓફિસર સહિત ટીમ શાક માર્કેટની મુલાકાત લીધી અને ટીમે કાદવ કીચડ વચ્ચે ફરી શાક માર્કેટની મુલાકાત લીધી હતી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ટાવર ચોકમાં આવેલ શાક માર્કેટમાં આજે પાલિકા ચીફ ઓફિસર પ્રમુખ સહિતની ટીમ પહોંચી હતી। કાદવ કીચડ વચ્ચે રોડ પરના દબાણ વચ્ચેની ટીમ ફરી હતી। આગામી દિવસમાં શાક માર્કેટને રીડેવલપમેન્ટ કરવાને લઈને મુલાકાત લીધી હોવાનું પાલિકા ચીફ ઓફિસરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું। હિંમતનગરના ટાવર ચોકમાં શાક માર્કેટ આવેલું જ્યાં ચોમાસામાં કાદવ કીચડ જોવા મળે છે। બીજી તરફ માર્કેટમાં ચાલવાના રસ્તા પર જ શાકભાજીનું વેચાણ થતું હોય છે, તો રખડતા ઢોર શાક માર્કેટમાં આવી જાય તો વારંવાર દુર્ઘટનાઓ બને છે। તો રાત્રે તો શાકભાજીની લારીઓ રોડ ઉપર આવી જાય છે અને એક તરફનો રોડ પણ બંધ થઈ જાય છે, તો ચારે બાજુ રોડ પર લારીઓ જોવા મળે છે। હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવી, પાલિકાના જાનકીબેન રાવલ, દિલીપભાઈ પટેલ, ગોપાલભાઈ પ્રજાપતિ, આરોગ્યના રાજેન્દ્રસિંહ ચૌહાણ, તુષાર પટેલ સહિત વિવિધ કર્મચારીઓ સાથેની ટીમ બુધવારે ટાવર ચોકમાં આવેલ શાક માર્કેટની મુલાકાતે પહોંચી હતી। કાદવ કીચડ વચ્ચે બંધ દુકાનો, રોડ પર દબાણો, કાચી દુકાનની જગ્યાએ પાકી દુકાનો, શાક માર્કેટ સિવાયની દુકાનો જોવા મળતા પાલિકાની ટીમ અચંબામાં પડી ગઈ હતી। ચાલવાના રોડ પર શાકભાજીની લારીઓ અને પાથરાના ઉપર દુકાન બહાર પાથરાના અને લારીઓ જોવા મળી હતી, જેને લઈને હવે આગામી દિવસમાં શાક માર્કેટને રીડેવલપમેન્ટ કરવાને લઈને મુલાકાત લીધી હતી। આ અંગે હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી દિવસમાં શાક માર્કેટ રીડેવલપમેન્ટ કરવાને લઈને મુલાકાત લીધી હતી। માર્કેટમાં કેટલા નોંધાયેલા છે, વધુ કેટલા છે, દબાણો દૂર કરવા, દુકાનો બંધ છે તેને શરૂ કરવાની, પાલિકામાં ભાડા નહીં ભરાતા હોય તેમના પાસેથી ભાડાની વસૂલાત કરીને આગળની કાર્યવાહી કરવાની છે અને ગ્રાહકો સહેલાઈથી માર્કેટમાં જઈ શકે તે પ્રકારની વ્યવસ્થા સહિતની કામગીરી આગામી દિવસમાં કરવામાં આવશે। સુરેશ ધોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આજે વધુ 2 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસો નોંધાયા હતા। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આજે વધુ 2 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે। ત્યારે અત્યાર સુધીમાં 21 કેસો નોંધાયા છે અને 27 જૂન 2024 થી અત્યાર સુધીમાં 21 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસો નોંધાયા છે, જેમાં 4 પોઝિટિવ કેસો આવ્યા છે અને 6 બાળકોના મોત થયા છે। શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 20 સેમ્પલો તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 16નો રિપોર્ટ આવ્યો છે, જેમાં 4 પોઝિટિવ કેસો અને 12 નેગેટિવ રિપોર્ટ આવ્યા છે, જ્યારે બાકીના 4ના રિપોર્ટ આવવાના બાકી છે। જો કે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં હાલમાં 11 દર્દીઓ દાખલ છે, જેમાં 6 વોર્ડમાં અને 5 પીઆઈસીયુમાં દાખલ છે। પીઆઈસીયુમાં 2 દર્દીઓ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે, જેમાં 6 મહિનાની બાળકી અને 1 વર્ષનું બાળક છે। રાજસ્થાનના 1 બાળક અને 1 બાળકી એમ 2 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસો આવ્યા છે, જે હાલ સારવાર હેઠળ છે। સુરેશ ધોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। ગઈકાલે આપણી જીમસ જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે 2 નવા દર્દી શંકાસ્પદ દાખલ થયેલ છે। એ સાથે કરંટ પરિસ્થિતિની વાત કરીએ તો ટોટલ 11 દર્દી હાલ આપણી હોસ્પિટલ દાખલ છે, તેમાંથી 5 દર્દી પીઆઈસીયુમાં દાખલ છે અને બાકીના 6 દર્દી વોર્ડમાં દાખલ છે અને આ 5 દર્દી જે પીઆઈસીયુમાં દાખલ છે તે પૈકીના 2 દર્દી વેન્ટિલેટર ઉપર છે। વધુમાં અત્યાર સુધીમાં આપણે ટોટલ 20 સેમ્પલ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલેલા છે, જેમાંથી 4 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે ચાંદીપુરા વાયરસ માટે અને બાકીના 12 સેમ્પલ છે એનું રિઝલ્ટ નેગેટિવ આવ્યું છે અને 4 સેમ્પલ જે આપણે જીબીઆરસી ખાતે મોકલ્યા છે એની ટેસ્ટિંગનો રિપોર્ટ અવેટેડ છે। સાબરકાંઠા જિલ્લાના 9 આયુષ્માન આરોગ્ય મંદિરને ગુણવત્તાયુક્ત સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મળ્યું હતું।
આરોગ્ય વિભાગ ભારત સરકાર દ્વારા દર વર્ષે સરકારી આરોગ્ય સેવાઓ આપતી જુદી જુદી સંસ્થાઓને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સર્ટિફિકેટ આપે છે, જે અંતર્ગત જિલ્લામાં ભદ્રેસર, હરમતિયા, રેડા, જોરાવાજીના મુવાડા, સબગઢ, વાલરન, રાયગઢ, વર્તોલ આયુષ્માન આરોગ્ય મંદિર અને મુડેટી આયુષ્માન આરોગ્ય મંદિર PSCને NQAS અંતર્ગત ગુણવત્તાયુક્ત સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાના પ્રમાણપત્ર મળવાથી જિલ્લાની યશ કલગીમાં વધુ મોરપીંછોનો ઉમેરો થયો છે. આ સાથે જિલ્લામાં કુલ 33 આયુષ્માન આરોગ્ય મંદિર, સબ સેન્ટર, 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને એક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મળી કુલ 58 આરોગ્ય સંસ્થાઓએ રાષ્ટ્રીય કક્ષાના પ્રમાણપત્ર મેળવ્યા છે. જિલ્લાના કર્મયોગી અધિકારી કર્મચારીઓ અથવા અર્ધાંગ પ્રયાસોથી સાબરકાંઠા જિલ્લાએ સમગ્ર રાજ્યમાં NQAS પ્રમાણપત્ર મેળવવામાં અગ્રીમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. જિલ્લામાં ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવે છે. NQAS માટે રાષ્ટ્રીય કક્ષાએથી ટીમની નિમણૂક કરવામાં આવે છે. આ અંતર્ગત નક્કી કરેલ સેન્ટરો ખાતે મુલાકાત લઈને ચેકલિસ્ટ મુજબ જરૂરી મુદ્દાઓની ચકાસણી થાય છે, જેનો મુખ્ય આશય દર્દીઓને ગુણવત્તાસભર સેવાઓ આપવાનો છે. આ માટેના નિયત માપદંડોમાં સગર્ભા માતાઓ, નવજાત શિશુ અને બાળકોની જરૂરી આરોગ્ય સંભાળ, રસીકરણ, કિશોર-કિશોરીઓને લગતી સેવાઓ, કુટુંબ કલ્યાણ સેવાઓ, વિવિધ આરોગ્ય સેવાઓ, તાત્કાલિક આરોગ્ય સારવાર, રોગચાળાને લગતી સેવાઓ, વિવિધ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોના સઘન સંચાલન, નોન કોમ્યુનિકેબલ રોગોનું નિદાન સારવાર, માનસિક આરોગ્યને લગતી સારવાર સેવાઓ, જનરલ એડમિનિસ્ટર અને ફાઇનાન્સને લગતી વિવિધ સુવિધાઓની સઘન તપાસ રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાતો દ્વારા કરવામાં આવી હતી. નિરીક્ષકો દ્વારા દર્દીઓના અભિપ્રાયો પણ મેળવવામાં આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિરોને આ પ્રમાણપત્ર મળવાના કારણે જનસામાન્યને ગ્રામ્ય કક્ષાએ મળતી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સુવિધાઓમાં ઉત્તરોત્તર વધારો થશે. માહિતી બ્યુરો સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લામાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો હતો, જેમાં શહેર અને આસપાસના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જેમાં હિંમતનગરમાં આવેલ કાંકરોલ, એક્રોપોલિસ મોલ, સ્વામિનારાયણ મંદિર, મહાવીરનગર અને ટાવર ચોક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. આમ લાંબા વિરામ બાદ વરસાદ વરસતા લોકોમાં આનંદ છવાયો હતો અને વરસાદને લઈ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી રહી હતી. સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગર ખાતે 5 દિવસીય પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા ઉમિયા મંદિર હિંમતનગર ખાતે 5 દિવસીય પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઈ હતી. આ 5 દિવસીય પ્રાકૃતિક ખેતીની તાલીમમાં બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ, બાગાયતી ખાતાઓમાં પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ, ખરીફ ઋતુમાં ડુંગળીનું વાવેતર તથા ગ્રો મોર ફ્રૂટ ક્રોપ વિશે વિસ્તારી માહિતી આપવામાં આવી હતી. તેમજ પ્રાકૃતિક ખેતીમાં આવશ્યક ખાતર વિશે માહિતી અપાઈ હતી. આ તાલીમમાં મહિલાઓ જોડાઈ હતી. માહિતી બ્યુરો સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર.